પ્રભુ ઈસુ ખ્રિસ્તના સર્વશ્રેષ્ઠ નામમાં તમારો અભિવાદન. પવિત્ર બાઇબલમાં યોહાનની લખેલી સુવાર્તા તેનો 12મો અધ્યાયના 36મા કલમમાં આપણે એમ વાંચીએ છીએ કે જ્યાં સુધી તમારી પાસે પ્રકાશ છે ત્યાં સુધી પ્રકાશ પર વિશ્વાસ રાખો, જેથી તમે પ્રકાશના દીકરા થાઓ. પ્રકાશ શું છે? પવિત્ર બાઇબલમાં એફેસીયોને પત્ર તેનો 5મો અધ્યાયના 13મા વચનમાં આપણે એમ વાંચીએ છીએ કે જે સર્વ વખોડાયેલું તે પ્રકાશથી પ્રગટ થાય છે, કેમ કે જે કંઈ પ્રગટ કરવામાં આવે છે તે પ્રકાશરૂપ છે. પાપી વ્યક્તિનું પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને દેવના રાજ્યમાં વારસો નથી. અંધકારના નિષ્ફળ કામોથી ફરીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર અર્થાત જેમાં મનુષ્યને પ્રકાશ છે વિશ્વાસ કરો. પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રભુ અને તારનાર તરીકે સ્વીકાર કરો. પાપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના સુવાર્તા દ્વારા ઓળખો અને તેને ત્યજીને પ્રભુ ઈસુ ખ્રિસ્તના શરણમાં આવી જાઓ. જે કોઈ પ્રભુ ઈસુ ખ્રિસ્તને ગ્રહણ કરે છે તો તે પ્રકાશના દીકરા કહેવાય છે, કેમ કે ખ્રિસ્તે પણ આપણને પ્રેમ કર્યો અને દેવની આગળ સુવાસને અર્થે આપણી ખાતર સ્વાર્પણ કરીને પોતાનું બલિદાન આપ્યું. જેમ લખવામાં આવ્યું છે તેમ, હે સાંભળનારાઓ જાગો અને મરણમાંથી પણ સજીવન થાઓ, તો ખ્રિસ્તનો પ્રકાશ તમારા પર ચમકશે. પ્રભુના વિશ્વાસના દ્વારા તમે પણ પ્રકાશના દીકરા થાઓ. દેવથી અમારી આ જ પ્રાર્થના છે. કરુણિત ભોરે પ્રભુ